આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી। આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ। પશ્ચિમમાં ડિપ્રેશન સક્રિય થતા ભારે વરસાદ રહેશે। મોન્સૂન ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થયું છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 2 દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। પશ્ચિમમાં ડિપ્રેશન સક્રિય થતા ઉત્તરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય મોન્સૂન ટ્રફ સિસ્ટમ પણ સક્રિય થઈ છે। તો રાજ્યના અનેક જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે લોકોના જનજીવન ઉપર પણ અસર પડી રહી છે। ત્યારે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। પશ્ચિમમાં ડિપ્રેશન સક્રિય થતા ઉત્તરમાં આગાહી કરવામાં આવી। આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। જ્યાં 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ફરી એકવાર આ આગાહી કરવામાં આવી છે। જ્યાં ધોધમાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, તેનું જનજીવન પ્રભાવિત પણ થયું છે। ત્યારે ફરી એકવાર 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, શું કહેશો? ચોક્કસથી કિંજલ, અત્યારે હાલ છેલ્લા ઘણા દિવસથી વરસાદ જે છે તે ધોધમાર જે છે તે રાજ્યમાં વરસી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ મોન્સૂન ટ્રફ સિસ્ટમ જે છે તે સક્રિય છે। આ સાથે જો વાત કરવામાં આવે તો પશ્ચિમના દિશામાં ડીપ ડિપ્રેશનના લીધે થઈને અત્યારે હાલ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તરમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી રીતે ભારે વરસાદ જે છે તે વરસશે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવામાં આવી છે। પરંતુ જો આ 3 દિવસની વાત કરવામાં આવે તો આજે 3 દિવસ છે તે ભારે કહી શકાય, કારણ કે આ 3 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી છે। 4 જેટલા જિલ્લાઓ જે છે ત્યાં ગાડી ખાસ આપણે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે, બનાસકાંઠાની વાત કરવામાં આવે તો આ બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે તેના પગલે અત્યારે હાલ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી પણ જણાવવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ના ખેડવા માટે થઈને પણ સૂચનો આપવામાં આવ્યા છે। અને જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જો વાત કરવામાં આવે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરની તો અહીંયા પણ અત્યંત ભારે વરસાદની આગાહીનું એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી છે। અને આ સાથે જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસશે તેવું પણ હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતનો સરેરાશ વરસાદનો 23% વરસાદ વધારે નોંધાયો છે અને આ ઘણી સારી બાબત કહી શકાય। ઘણા એવા જિલ્લાઓ જે છે ત્યાં અત્યારે હાલ ભારે વરસાદના કારણે થઈને અનેક ગામડાઓ જે છે તે અત્યારે હાલ પાણીમાં જાણે કે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો પણ ઘણી જગ્યાએથી સામે આવી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સાબરમતી નદી જે છે તે છેલ્લા 3-4 દિવસથી રૌદ્ર રૂપ તેણે ધારણ કર્યું છે, કારણ કે સંત સરોવર ડેમથી અને ધરોઈ ડેમથી પાણીની આવક થઈ રહી છે, જેના કારણે થઈને અમદાવાદમાં પણ આવા દ્રશ્યો છે। આ સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે છેલ્લા 3 દિવસથી મેઘમહેર થઈ રહી છે તેના પગલે સમગ્ર રાજ્યમાં કહી શકાય કે ઠંડક જે છે તે પ્રસરી છે। આ સાથે જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 4 દિવસ સુધી અત્યંત ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે જણાવી છે, કારણ કે મોન્સૂન ટ્રફ નામની જે સિસ્ટમ છે તેના પગલે ભારે વરસાદની શક્યતાઓ છે। જી, સમગ્ર વિગત બદલ આપનો આભાર। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે।